આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મોરબીનો યુવાન ચેતન વસરામ ચાવડા એના માટેનો આ ઓડિયો છે. સારું કમાય છે, કારખાનામાં કામે જાય છે, પણ આ ઓડિયોમાં એક નવો શબ્દ સાંભળવા મળ્યો. ધાબળે વ્યવહાર હોય એવા સમાજની કન્યા સાથે લગ્ન કરવા છે. એટલે મેં ધાબળે વ્યવહાર શું કહેવાય એ એમાં પૂછેલું છે. તો આ ઓડિયો સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે ધાબળે વ્યવહાર કોને કહેવાય. એમ ભાણે વ્યવહાર તો આપણે સાંભળ્યું છે, પણ આ તો ધાબળે વ્યવહાર હોય એવી કન્યા જોઈએ છે. તો આ ઓડિયો સાંભળો અને દરરોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આ જીવનસાથી ચેનલમાં ઓડિયો મેલીએ છીએ આપણે વિડીયો. તો અવશ્ય જુઓ, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને આ વિડીયો આખો સાંભળો. અને મને ફોન કરવો હોય તો તમે આ ટાઈમ થોડો ઉત્તમ રહેશે. સવારના 9:30 થી 12:30 સુધી, સાંજના 4 થી 5 વાગ્યા સુધી અને રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી. આ ટાઈમમાં ફોન કરશો તો વધારે અનુકૂળ રહેશે. બાકી તો ગમે ત્યારે આપણો ફોન ચાલુ જ હોય છે. તો આ ઓડિયો સાંભળો. હલો, હા બોલો. મારું સાહેબ બોલે. હા બોલું છું. મોરબી થી બોલું. હા, શું નામ આપનું? વસરામભાઈ. વસરામભાઈ, આખું નામ? વસરામ લક્ષ્મણ ચાવડા. વસરામભાઈ ચાવડા. એમ આ અવાજ એનો આવે? હે, આ અવાજ એનો આવે છે? ઓલું ટેપ વાગે છોકરાઓ. એ બંધ કરી દો. કા કા કરી દીધું. હા હા હા. હું આખું આપણે નામ બોલો. છોકરા માટે હતું. એક આખું નામ શું તમારું? હે, નામ ફરીને બોલો તો. વસરામ લક્ષ્મણ ચાવડા. હજી કઈક અવાજ આવે છે. એક બાજુ આવો ને વાત કરવી હોય તો. હા ભાઈ, આવતો હા, દીજો. અવાજ આવશે ત્યારે કે નહીં વાત થાય હરખી, બરાબર ને? વસરામ લક્ષ્મણ ચાવડા. હા બરાબર, રેડી. હા અરે હું એના માટે ફોન કર્યો તો તમે? મારા બાબા માટે. બાબા માટે આપણે યુટ્યુબ માં મેલીએ છે, બરાબર ને? મેલું છે ને? હા હા હા, તો આગળ વાત કરીએ. શું નામ છે બાબાનું? ચેતન ચેતન. બરાબર, ચેતન વસરામભાઈ ચાવડા. ચાવડા. બરાબર. ચેતનભાઈ શું કરે છે ત્યારે? અત્યારે આ સિરામિક માં જાય, 21,000 પગાર છે. સિરામિકમાં નોકરી કરે છે. હમ. કોની યારે? કઈ કંપની છે કે પેઢી છે, શું છે? આ બધા કારખાના. કયું કારખાનું? કારખાનું નામ તો મને નથી આવડતું. અરે યાર, પૂછી જાય છે. લઈ. તમારો છોકરો જાય છે, તમને નામ નથી આવડતું? ના, હું પૂછું નહીં. એ લપ ન કરું. કેમાં જવું હોય? હું તો ધંધાથી મતલબ કઈ ખબર ન હોય મને. હું ખેતી કરું સમજ્યા. અચ્છા, ખેતીની જમીન ઘરની છે? હા, 15 વીઘા હે. 15 વીઘા છે. બરાબર. શું આવ્યું તો આ વખતે? આ વખતે કપાસ છે અમારે. કપાસ એમ ને? હા. કેટલો થયો? કપાસ હારો 15 થાય છે વીઘે. 15 મણ વીઘે થાય તો અત્યારે કેટલો થયો? અત્યારે ઉતાર્યો કઈ? હા, ઉતરો 60 મણ ઉતાર્યો. હજી બાકી છે બધું લીલા અમારે કપા બધા. એમ નહીં, 15 મણ નો જો ઉતારો હોય હા, તો તમારે 450 મણ કપાસ થવો જોઈએ ને 15 વીઘા નો? એટલે 15 વીઘા નથી. એમાં કઈક વરસાદ બહુ થયો ને, કપા ભરી ગયા અમારે. હા. બીજા ચૈણા વાવી દીધા એમાં. અચ્છા, ચણા વાવ્યા કાઢીને, કપાસ કાઢીને. હા. બરાબર. તો તમે તો ખેતી જ કરો છો ને? હા, હું ખેતી કરું. મકાન ઘરના છે? મકાન ઘરના હો. હા, ક્યાં વિસ્તારમાં છે? મોરબી, વાવડી મોરબીમાં? રોડ ઉપર. વાવડી રોડ ઉપર. એટલે માલિકીના દસ્તાવેજ વાળા છે? દસ્તાવેજ મારો જ દસ્તાવેજ છે. તે કેટલા રૂમ કેટલા છે? 1200 ફૂટ જગ્યા, 2 છોકરા હે. 2 છોકરા. બીજો નાનો છે મોટો છે? બીજો નાનો હો હાથી. આની કેટલી ઉંમર થઈ? 31. 31. અગાઉ હા. કયા લગ્ન? હા, લગ્ન કર્યા હતા પણ બા એવું બરાબર ન જામ્યું તો પછી છૂટું કરી નાખ્યું. કેમ નો જામ્યું? હે, જામ્યું કેમ નહીં? એમ બાઈ તો બાઈ જ હોય ને. અટાણે તમને ખબર હે ને, હાઈફાઈ એરિયા બધા બાયુને શું હોય તમને ખબર હે અટાણે. હું હતું બાઈને? શું તકલીફ હતી? બાય બસ એનું રેવું નહોતું, બસ વહી ગઈ. એટલે રેવું નતું તો ખાલી હાવ રેવું નતું તો પછી લગ્ન શું કામ કર્યા? લગ્ન કર્યા પછી એના બાપની આબરૂ લીધે લગ્ન કર્યા ને પછી છૂટું કરી નાખ્યું. એટલે બીજે કઈ હલાડ હતું કે પછી હા, નોકરી? એવું હતું. ક્યાં વળી હતું એવું? કોરીનો હતો, કોરીનો છોકરો. કોળીનો છોકરો બીજો એની સેટિંગમાં હતો એમ ને? એટલે પિયર માંથી હતો? હા. એટલે જ્યાંથી ક્યાં ગામની બાઈ હતી? બાય આમ વેણાસર બાજુના. વેળાસર ની હતી. બરાબર. હા, એટલે હવે પછી અમને જ નફરત આવી ગઈ હતી.
ઠીક. હા એ તો કોઈને હારે બોલું સેટિંગ હોય તો આપણે રખાય હા દે એ ભાઈ બધું. બરાબર ને એને હા રાખીને શું કર્યું એટલે પેલા લગ્ન પેલાથી સેટિંગમાં છે ને. હા હા એવું આપણને ન ખબર હોય ને પેલા. હા કેટલા વર્ષ પછી લગ્ન જીવન આવ્યું? 1 વર્ષ બસ 1.5 વર્ષ આયલું. ઠીક. એમ પછી તમને ખબર કેમ પડી? અમને ખબર તો પડી જાય ને, આ બધા એટલે મોબાઈલ થતા તમને તો ખબર છે. એટલે મોબાઈલમાં વાતો કરી રાખતી છે ને. હા હે પછી છોકરાને ખબર પડી ગઈ કે આ કોક ને વાતો કરે. હા એટલે પછી તો બતાવ્યું ને છૂટું જ કરી નાખ્યું. હે ઠીક ઠીક ઠીક. લગ્ન કર્યા ત્યારે કઈ પૈસા આપ્યા હતા? ના અમારામાં તો આયરમાં શું હોય, આપણે ઈ લેતી દેતી હોય એ બધું પાછું દઈ લીધું અમે. એટલે કેટલા દિવસ હતા? ઈ આપણે ઘરેણા ચડાવી ને 5-10 તોલા ઈ પાછા લઈ લીધા. ઠીક. અને બાકી પૈસા તો હોતા નથી ને કઈ? ના પૈસા નથી હોતા હો. ઠીક ઠીક. એ ઘરેણા પાછા આપી દે હવ નો હવ લઈ લે એમ ને. હા હા હવ ને હવ. ઠીક ઠીક ઠીક. ક્યારે લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા ને થઈ ગયા 6-7 વર્ષ. ઠીક. તો પછી અત્યાર સુધી કેમ રાહ જોઈ? નથી મેળે આવતું લ્યો શું કરે, બીજી ગિનાતીમાં ઓછું એમ કે ઓલા આપણે લઈ આવી ગોતરા ને એ બધા શું નક્કી ના બધા એમ જ કે ટકતા નથી. પછી હા હા આપણે વિચાર બેઠા એમનું કહેતું ને. હે હા હા હા. હા બરાબર બરાબર બરાબર. કેટલું ભણ્યો છો ભાઈ? ભાઈ 10 ચોપડી. 10 ચોપડી. કેમ અધૂરું ભણાયું? અતુર પર ભાઈ સગવડ હોવી જોઈએ ને આપડા કે એવી બધી. એટલે તમારે જમીન ને એવું તો હતું બધું, તો સગવડ તો જમીન હતી પણ એમ પછી તેથી સગવડ એવી નહોતી, પૈસા ને કાંઈ શું જતી ને. હે હા હા બરાબર. દીકરીઓ છે? દીકરી 2 દીકરી, 1 દીકરી હારે. હા હા. તો પછી હામે નો કર નખાય? ઈ નનકાનું ગોઠવું પેલા એકનું થઈ જાય ને તો નનકાનું થઈ જાય છે આમાં માયરમાં જ અમારે. ઠીક. એ નનકી દીકરી છે નનકો દીકરો, બે નું થઈ જાય હમણાં ને. હા એનું તો થઈ જાય. હા હા બરાબર બરાબર. આ એક પૂરતી ચિંતા છે એમ ને. એક પૂરતી ચિંતા હે. પછી આપણે કરવાનું થાય તો ક્યાં સમાજમાં જવું છે? આપણે સમાજ આપણો તમને તો ખબર આ ને ક્યાં આપણે ધાબરે ભાઈ હાલે બધાય. ધાબળે ભાઈ એટલે ઈ શું કરી? આ બધી ગિનાતી આયર ભણવા રબારી ને એટલે ધાબળા કોરી વાળા હાલે. જે લોકો ધાબળા ઓઢતા હોય એ બધા હાલે એમ ને. હા હે એમાં ઈ ક્યાં કઈ જ્ઞાતિ ધાબળા ઓઢતી હોય ઈ કયો જરાક મને. ધાબરે ઓઢતી આપણે 13 ગિનાતી ગણાય. આયર, બોરીચા, રબારી, ભડવાર, દરબાર, હા હા હા. આઠી દરબાર ઈ બધા એમ. બરાબર બરાબર. હા 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 હા. ઈ બધા હાલે એમ ને. હા ના ના એ વાત સાચી છે. ના સરસ હા. સરસ. આ ધાબળા વાળું મને પેલી બોલું સાંભળવા મળ્યું. બાકી ભાણા વ્યવહાર ની વાત સાંભળી હતી, પણ આ ધાબળા વ્યવહાર હા અમારે તમારે ભાણ વ્યવહાર કહેતા છે, અમારે પાપ ધાબરો વ્યવહાર કે અમારે એવું બધું. હે હા ઈ ભાણ વ્યવહાર આપણે કીએ ને. ઈ હે અને આ હા ધાબળા ઈ જ વ્યવહાર ઓઠું ઈ જો. કે આ ધાબળા વ્યવહાર આનું કે એમ ને. હા બોલી ફેર પડી જાય ને બાર ગવે. હા એવું હોય. સાચી વાત સાચી વાત. હા 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 ના ના કાંઈ સવાલ નથી કાંઈ સવાલ. પછી વિધવા હોય, છૂટાછેડા હોય તો હા એવું હાલે એવું. હાલે ને. હાલે જ હા નહીં. હારે નાનું બાળક હોય તો હાલે. બાળક હાલે. બાળકે હાલે હાચું છું બીજું શું. હા એ તો મોટું કરાય એમાં શું વાંધો, એ તો પૂનમ હા કરે ઈ બરાબર. આપડી એક સેવા છે ને. હા એ તો છે વાત છે. બરાબર બરાબર. હા ના ના સારું સારું કાંઈ વાંધો નહીં. તો પછી ભાઈનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું બરાબર ને. આ નંબરમાં મોકલું ને. આ નંબરમાં હું તમને છે ને જીવન સાથી લખીને મોકલું છું આ નંબરમાં. એટલે હા તમે છે ને ફોટો મને મોકલી દો બરાબર ને. આયર નું હોય તો વધારે સારું, કઈ એવું નથી છૂટું થયેલું ને બાય એવું હોય તો વધારે સારું એમ કહું. ના ના કોઈ સવાલ નથી. આપણે તો આ યુટ્યુબમાં મેલીએ એટલે લોકો હા આપણી વાત સાંભળશે. તો એટલા માટે મેં તમને પૂછી લીધું બધું બરાબર. હા એટલે રેડી હાલ. હા બસ એટલે લોકો સાંભળીને તમારો કોન્ટેક્ટ કરે એમ. હા બરાબર ને. ભલે હા ભલે. હા ભલે વાંધો હા નહીં. બરાબર. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.